ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. તો જો સવારના 9 વાગી ગયા, આપનું હવે જાગ્યો અને જો આજ તો આખી રાતનો વરસાદ બંધ નહીં થયો. 9 વાગ્યા પણ એવું લાગતું જ નહીં 9 વાગ્યા. આખી રાતનો વરસાદ ચાલુ છે. હજી તો ફઈ નહીં તો ઊંઘ્યા, ફઈ પરેશભાઈ એ જાગે પછી ચા બા પીવું, ફ્રેશ થવું, પછી 12 જઈએ. તો ગાઈસ જો આપણે સોનાતરમાં જાગી જઈએ. સોનું હાલ ઉઠ્યો, મેં થોડું ખવડાવ્યું એટલે હવે થોડો મૂડમાં આવ્યા. જો વરસાદ તો હજી રહ્યો જ નહીં, ચાલુ છે અને ફરવાનું ચાલુ થઈ ગયું આમથી આમ. બહુ સોફ્ટ હોના બાલ है, एकदम हेयर होना. જમ્પ મારવાનું કરાય. તો ગાઈસ જો આપણે અત્યારમાં ચા મિલી ચા. હાલ તો મારે એકલા માટે જ મેલું કે ફ્રેન્ડ પર ભેગો જ હું ગયા, હું તો ખાલી એકલા માટે જ મૂક્યું. ચા ફોડ ના જો ચા તો મસ્ત ઉકળી જવા. તમે આગલા કેમેરા વિડીયો બનાવો, ફાવતું નતું ચા મૂકતે એટલે બતાવવું પડે. ચલો તો ગઈ આપણે દૂધ કમ્પ્લીટ કરી દીધું. જો સાઈડમાં કચુકા પડ્યા, કોઈ ભાવે કચુકા? કમ્પ્લીટ ચા થઈ જાય એટલે તમે બતાવો. પણ હાલ તો પ્રોમ તો જો કે આવા જ થયો. જો થઈ ગયું ગાઈસ ચા કમ્પ્લીટ. ચલો તમે મળીએ, હું ચા પી લઉં. જો ગાઈસ જો હવે સવારનો હજી હવે વરસાદ રહ્યો 2 વાગ્યા. જો વરસાદ રહ્યો નીકળે સોના બહાર આવતી રહી. 2 વાગ્યા પણ સવારના 7 વાગે એવું વાતાવરણ લાગે હાલ તો. જો બધું લીલું થઈ ગયું. અને આ અમાર ફઈ સોસાયટી. કાલ તો સીધું તો મને ઘર જ બતાવ્યું, તો સોસાયટી બતાવી નથી. જો આ સોસાયટી ના હે ફઈનું ઘર. સોના જો ઠંડા નીચે બેઠી है સોના. મોઢું કેટલું બહુ કરા ગાય છે. હાલ તો હજી ઘેરે છીએ
હમણાં બાર બજારમાં ફેરથી જઈએ તો બતાવો તમે. હમણાં ભાઈ હમણાં કહેતા હતા કે જવું છે ખેતરમાં, જોઈએ ખેતરમાં જવાનું થાય તો તમને ભાઈને ખેતરે બતાય, પછી બજારમાં તો જશું જ તો બજાર બતાવીશ. જો ગાઈસ ફઈન સોના બાર ફરવા આવ્યા જો. વાતાવરણ એટલું મસ્ત આજના દાડાનું. વિડીયો બનાવે જો 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 અરે પપ્પા ચા કર ને યાર કાઠું થી પરેશ બેને ચા કડવો લાગ્યો લાગે કે ચામાં મસાલો વધારે લાગ્યો. શું તાવ એટલે મસાલો વધારે. ये देखो है मुझसे कोई स्मार्ट. તો ગાઈસ હું અને પરેશભાઈ બજારમાં હેડ્યા. જો ચેલા વાગ્યા ભલે 3:30 જો 3:30 જેવું થયું હોય અને અમે હાલ હેડ્યા બજારમાં કડેક ભાઈબંધની દુકાને બેહવા. થોડો આગળ ભાઈબંધની દુકાને જઈને તો ગાઈસ આપણે ભાઈબંધની દુકાને આવી ગયા. જો આ રે ભાઈબંધની દુકાન. આ રે અમારો ભાઈબંધ પાડો. બે ઓગળી ઊંચી કરો. ગાઈસ આપણે ઘેર આવી ગયા. જો ફિયા તો રોટલી કરે. ફિયા એનું શાક કર્યું? સેવ ડુંગળી શાક કર્યું. જો કોથમીર નાખવાનું બાકી. સેવ ડુંગળી શાક અને ફિયા રોટલી કરે. જો મસ્ત. હાલ દાદી જોડે વાત કરતા રોટલી હાલ તરત મેલ્યો ફોન. અને જો એક બાજુ હનુમાન દાદાનું ચાલુ, હનુમાન ચાલીસા. પરેશભાઈ આવતા સોનાને ખાવા આલ્યું. તો ગાઈસ આપણે હવે હેડ્યા બહાર. પરેશભાઈ, ભાઈ અને હું ખાવાનું ખાઈ લીધું. ખાઈને હવે હેડ્યા. ગાડી વાત લીધી બહાર. ગાઈસ આપણે બહાર જતા હવે ઘેર આવી ગયા. તો રડો આજનો બ્લોગ આપણે એટલે એન્ડ કરીએ છીએ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો જેથી ખબર પડે. જે તમે કમેન્ટ જો આવતી નહીં તો કમેન્ટ કરજો જેથી ખબર પડે તમે મારા બ્લોગ ગમો કે નહીં ગમતા. રડો મળીએ કાલ. ગુડ નાઇટ. રાધે રાધે.